સીતારામ। હવે મારે વાત કરવી છે, વિડીયોને તમે એકવાર જરૂર જોજો। આ તમે કદાચ સાંભળી પણ હશે। આ રાજસ્થાનની ઘટના છે। એક મામોજ વેચવા વાળી જે પોતાનું ઘર પરિવાર ચલાવે છે, એ મામોજ વેચવા વાળી સાથે શું થયું છે ને, તે તમને જોઈને એમ થાય છે કે આ ત્યાં હાજર હોત ને તો કદાચ એને મારા હતા તમે। એવી હાલત છે। જ્યાં મિત્રો, આ જે રાજસ્થાનની ઘટના, જે સીએમ સાહેબનો કાફલો નીકળવાનો હતો, જે મોટી મોટી વાતો કરતા હતા કે અમે આમ છે ને તેમ છે નહીં કરશું ને, એ જ માણસો સીએમ સાહેબનો કાફલો નીકળવામાં જે પોલીસવાળા હોય ને, એ પોતાની ફૂટપાયરી ઉપર રેકડિયું હોય એ બધે હટાવવામાં આવે છે। તો આજ મિત્રો એ ફૂટપાયરી ઉપર રેકડી હતી આ બેનની, આ છોકરીની બિચારી રેકડી હતી, અને એને કહેવામાં આવ્યું છે કે તારી રેકડીમાં અહીંથી હટાવ, તો ઓલી કે મને થોડોક ટાઈમ આપો, થોડોક ટાઈમ આપો તો હું હટાવી લઉં છું। કેમ કે ચાલુ ધંધો બધાને ખબર હોય, સકેલવો પડે, બંધ કરવો પડે, પછી સકે ઉપર ચડાવવી પડે અથવા લઈ જવી પડે, તો થોડોક તો ટાઈમ જોઈએ, 2, 5, 10 મિનિટનો। તો પોલીસવાળા એટલા ઉશ્કેરાઈને, એટલા ગરમ થઈને એવું કાંડ કરી નાખ્યું કે જે અત્યાર સુધી કોઈએ નહીં કર્યું હોય। જ્યાં એ પોલીસવાળાએ આ દીકરીને જીવતે જી સળગાવી દીધી છે। શા માટે? કેમ કે એને રેકડી થોડી હટાવતા ટાઈમ લઈ ગયો એટલા માટે। અને એ છોકરી ઉપર શા માટે, કઈ રીતે કર્યું છે એ હું તમને બતાવી। પહેલા તો પોલીસવાળાએ તેને વોર્નિંગ આપી, એ વોર્નિંગ આપી એટલે છોકરી કીધું 2-5 મિનિટ 22 साल की हूँ और मैं एक इंडिपेंडेंट वुमन हूँ। मैं अपनी फैमिली को देखती हूँ। अब इवन मेरे जलने की वजह से मेरा कार्ड भी बंद है, मेरा काम भी बंद है, सब कुछ बंद है, जो कि मैं अपने घर की जीविका में ही चलाती थी। અને આવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ। ઉગ્ર થઈ ગયા ને એને ડાયરેક્ટ માનો ને કે રેકડી પાસે જઈ અને એ 2 કોન્સ્ટેબલ ને પીએસઆઈ થઈ અને રેકડીને માર્યો ધક્કો, ને સામે હતી છોકરી। તો સ્ટીમની જે ભરેલું આખું પાણીનું પાણી ગરમા ગરમ ઉકળતું, એમ કહેવામાં આવે છે ને સ્ટીમ થતું હોય તો ઉકળતું પાણી જ હોય, ઉકળતું પાણું આખું માથે પડ્યું, એની સામે ધક્કો માર્યો। જાણી જોઈને મારવામાં આવ્યો ધક્કો, એમને એમ નથી મારવામાં આવ્યો મિત્રો, જાણી જોઈને ધક્કો મારવામાં આવ્યો। અને એ ધક્કો માર્યો ને માથા આખા શરીરથી અહીંથી માંડી અને તમે શરીર સુધી આખામાં એને ગરમ પાણી થઈ ગયું। અને દીકરી એક બેન દીકરી છે ને રાડું પાડતી રહી, આપને બોલવામાં પણ તકલીફ પડે, રાડું પાડતી રહી, મને બચાવ, મને બચાવ। આસપાસના 2-4 લોકો આવ્યા, શું કરી શકે, સામે હતા પોલીસવાળા। શરમ આવવી જોઈએ, પોલીસવાળાનો પણ વિડીયો દેખાડું છું, શરમ આવવી જોઈએ। અને આવા પોલીસવાળાને તો ઘર બેઠા સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને એને જેલની પણ સજા આપવી જોઈએ। શા માટે? જીવતે જી દીકરીને સળગાવી નાખી। જી હા, અને સરકાર તરફથી હજી કોઈ સહાય નથી મળી, સહાય મળવી જોઈએ, કેમ કે એની રોજી રોટી હતી, એના થકી આખું પરિવાર હાલતું હતું। તો મિત્રો, જાજામાં જાજો મારો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો, ફોલો કરી દેજો, અને બધામાં મારો વિડીયો જાજે શેર કરો, જેથી કરીને દીકરીને ન્યાય મળે। સોશિયલ મીડિયાનો પાવર શું છે ને એ બધાને દેખાડજો। જય શ્રી રામ, રામ રામ।